ટ્રાન્સફર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે જનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર બામણિયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યનું ડીડીઓને આવેદન। જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોડીઘાટને બંધ કરાવીને કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં નર્મદા તટે આવેલ જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોડીઘાટને બંધ કરાવીને કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તકનો ઓરપટાર બામણિયા હોડીઘાટ વર્ષ 2023-24 માટે પરવાનાથી ચલાવવા છેલ્લા 12 માસથી જૂના ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વધુમાં આ પ્રકારનું કૃત્ય ચલાવવા પાછળ કયા અધિકારીનો હાથ છે, જે એક ગંભીર તપાસનો વિષય છે, કારણ કે આ ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે હોડીઘાટ ચલાવવામાં આવતો હોય, જેનાથી જિલ્લા પંચાયત ભરૂચને પણ ઘણું નાણાકીય નુકસાન થયું છે, જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। જેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવીને જવાબદાર વ્યક્તિઓ પાસેથી નુકસાનીના નાણાં વસૂલ કરવામાં આવે, તેમજ ઓરપટાર બામણિયા હોડીઘાટ કોઈપણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર ચલાવવામાં આવે છે। મુસાફરોને સેફટી જેકેટ પહેરાવવામાં આવતા નથી ને મુસાફરો સાથે હોડીમાં મોટર બાઇકો પણ ચડાવવામાં આવે છે ને ઉપરાંત ઢોર ઠાકરને પણ આ હોડીમાં બાંધીને એક કિનારેથી બીજા કિનારે ખેંચીને લઈ જવામાં આવે છે। એ ખૂબ જ જોખમકારક છે। હોડીઘાટમાં જનોર ગામે ભણવા માટે આવતા તરસારી ઓર અને પટાર ગામના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે હોડીમાં અવરજવર કરે છે, તેમ પણ આવેદનપત્રમાં જણાવાયું છે। તાજેતરમાં જ વડોદરામાં હરણીબોટ દુર્ઘટના સર્જાઈ હતી, જેના સ્મરણો હજુ ઓસર્યા નથી, ત્યારે તો ભરૂચમાં પણ કોઈ હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે? જેથી સેફટીના નિયમોનું પાલન કર્યા સિવાય ચલાવવામાં આવતો આ હોડીઘાટ બંધ કરાવીને જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહીની માંગ ઉઠી છે। તો આ અંગે બીજી તરફ લૂલો બચાવ કરતા કમલેશ માછીએ પણ એક ગંભીર આક્ષેપ સાથે વિડીયો વાયરલ કર્યો છે। આમ બંને બોટ સંચાલકો દ્વારા આમને સામને આક્ષેપ પ્રત્યે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જોકે બંનેના ધંધામાં સામાન્ય લોકોના જીવ જોખમાઈ રહ્યા છે, અને જેથી તંત્ર દ્વારા હાલ કાર્યરત બોટ સંચાલક વિરુદ્ધ તટસ્થ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરીને જનહિતમાં નિર્ણય લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। હવે જોવું એ રહ્યું કે જિલ્લા પંચાયત ક્યારે ઊંઘ ઉડાડે છે અને આ અંગે ઠોસ પગલાં ભરે છે। મારું નામ નીતાબેન દિનેશભાઈ માછી, હાલ તાલુકા પંચાયત સદસ્ય ગામ જનોર। આજ રોજ અમે બધા ગ્રામજનો જનોર ગામમાં ગેરકાયદેસર હોડીઘાટ ચલાવવામાં આવે છે તેના માટે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। આ હોડીઘાટના સંચાલક જે બોટમાં મુસાફરો લઈ જાય છે તે જ બોટમાં બાળકો હોય છે અને મોટરસાઇકલ, તે ઉપરાંત મૂંગા પશુઓ પણ હોય છે। હવે પ્રશાસન શું કરે છે એને માટે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે પછી વડોદરા જે હરણી બોટ દુર્ઘટનામાં જે નાના નાના બાળકોનો જીવ ગયો હતો, એવી કોઈક દુર્ઘટનાની પ્રશાસન રાહ જોઈ રહી છે। એણે અગાઉ પણ જિલ્લા પંચાયતમાં કે 20 થી 25 લાખ જેવા કોઈક નાણાં પણ ભરેલા છે નહીં, તો જિલ્લા પંચાયત આને માટે શું કાર્યવાહી કરે છે? એટલી જ મારી સાહેબશ્રીને નમ્ર અરજ છે, અને અહીંયાથી અમે કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદન આપવા માટે જવાના છે। જય માતાજી, હું કમલેશ માછી। ગઈકાલે જનોર ગામની જે હોડી વિષયક વિડીયો જોવામાં આવ્યા હતા, અને એના અનુસંધાનમાં હું જણાવું છું કે જનોર ગામે જે ઓરપટાર બામણિયાનો ઉલ્લેખ કરી અને હોડીઘાટમાં સેફટીના સાધનો નથી આવું તેવો ઉલ્લેખ કરીને જે વિડીયો બનાવવામાં આવેલા હતા, એના અનુસંધાનમાં જણાવું છું કે જનોરના દિનેશભાઈ રાયસનભાઈ માછી કે જેઓ કબીવર ખાતે ગેરકાયદેસર હોડીઘાટ ચલાવી અને પ્રજાને લૂંટી રહ્યા હતા, જિલ્લા પંચાયતને નુકસાન પહોંચાડી રહ્યા હતા, એ બાબતે જિલ્લા પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ કરવામાં આવેલ હતી। અને આ ફરિયાદના સમાધાન માટે તેઓના પત્ની કે જેઓ હાલ તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ તરીકે હોદ્દેદાર છે અને પોતાના હોદ્દાનો રૂઆબ રાખી અને પોતે આવેદનપત્ર આપી અને અધિકારીઓને દબાવવાનું કૃત્ય કરી રહ્યા છે, જેથી પોતાના પતિ પર થયેલ કેસ કે જેનું સમાધાન થાય। અને આ જ દિનેશ માછી કે જેઓ કેટલા વર્ષો પહેલાં ત્યાં ઘાટ ચલાવતા હતા, કેટલા વર્ષોથી ચલાવી રહ્યા છે, જેમાં કોઈપણ જાતની જિલ્લા પંચાયતમાં ભરપાઈ કરતા નહોતા, અમુક સમયે કરતા હતા, અને જેની ફરિયાદ પણ થયેલી છે। આ દિનેશ માછીના કાર્યકાળમાં જ 2001 કે 2ની આસપાસ
એક 6 વર્ષના છોકરાનું મૃત્યુ પણ થયેલું હતું અને તે પણ નાવડી પલટી જવાથી. ત્યારે નીતાબેન ક્યાં ગયા હતા? જિલ્લા પંચાયત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં કબીરવરમાં કોઈપણ જાતના સેફટીના સાધન કે એક પણ બોટ એમની નામ પર કર્યા વિના, ફિટનેસ ચેક કર્યા વિના, કોઈપણ ડોક્યુમેન્ટ વગર જે ઘાટ ચલાવી રહ્યા હતા. ત્યારે નીતાબેન પોતાના ઘરમાં જ પોતાના પતિને કેમ કંઈ ટોકી નતા રહ્યા? માટે મારો એટલું જ કહેવું છે કે આ ઘટના પોતાના અંગત સ્વાર્થ માટે અજાણ્યા માણસોને મોકલી અને વિડીયો કરાવ્યો છે અને પોતાના પતિને બચાવવા માટે અધિકારીઓને દબાવવાનું જે કૃત્ય કરી રહ્યા છે એ ઘટનાને હું વખોરું છું. અને હાલ જે ઘટના બનેલી છે તેને પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા માટે આવા પ્રયત્ન કરતા નીતાબેન પોતાના હોદ્દાનો રૂઆબ ના રાખે અને જે સત્ય હકીકત હોય તો તે દિશામાં પણ કાર્યવાહી કરે ને પોતાના પતિને જે ગુનો થયેલો છે જિલ્લા પંચાયત દ્વારા જે કરવામાં આવેલ છે તેમાં આગળ કાર્યવાહીને સહકાર આપે. એ જ વસ્તુ નમામિ દેવી નર્મદે.